હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું રૂપાલ સિવા કેલા તમારા માટે ધોરણ 10 વિષય ગુજરાતીના કેટલાક આઈએમપી પ્રશ્નો લઈને આવ્યો છું. હવે આપણી સ્કૂલોની એક્ઝામ પણ શરૂ થઈ ગઈ છે અને બોર્ડને પણ ગણ્યા ગાંઠ્યા દિવસો બાકી છે. તો તમારા માટે હું ગુજરાતી વિષય માટે ખૂબ જ આઈએમપી આ 21 પ્રશ્નો તમે કરજો તો એના અંદરથી 100% આવશે. બરાબર, તમારા જે 2-3 વાક્યના મુદ્દાસર જે પ્રશ્નના જવાબ છે, બરાબર, એ તમારા આ 21 પ્રશ્નોની અંદરથી આવશે. તો આપણે શરૂ કરીએ. ગુજરાતી વિષયમાં પ્રશ્ન 1 જોઈએ. ડાંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીત લેખકને કેવી લાગે છે? પ્રશ્ન 2, શ્રીમદની જીવદયા અને કરુણા કયા પ્રસંગમાંથી પ્રગટ થાય છે? પ્રશ્ન 3, ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે? પ્રશ્ન 4, રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું? પ્રશ્ન 5, ભૂખથીએ ભૂંડી ભીખ વાર્તાના આધારે દુષ્કાળની ભયાનકતા તમારા શબ્દોમાં લખો. પ્રશ્ન 6, ઢેલ ઘોડી વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો. પ્રશ્ન 7, ઉછેરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી એમ કવિ શા માટે કહે છે? પ્રશ્ન 8, ચાંદલિયો લોકગીતમાં કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે? પ્રશ્ન 9, શીલવંત સાધુ તમે કોને કહેશો? તે તમારા કાવ્યના આધારે વર્ણન કરો. હવે આગળ જોઈએ. પ્રશ્ન 10, સ્વીકારીને કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. પ્રશ્ન 11, દિવસો જુદાઈના જાય છે ગઝલમાં કવિની મનોસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો. પ્રશ્ન 12, કવિના મતે કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? પ્રશ્ન 13, યમુનાના જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? પ્રશ્ન 14, ચાંદલિયો લોકગીત આધારે રાત્રિનું વર્ણન કરો. પ્રશ્ન 15, દીકરી ગઝલમાં વ્યક્ત થયેલ પિતાના મનોભાવ જણાવો. પ્રશ્ન 16, વતનથી વિદાય થતાં કવિને ભ્રમણા જ તેમની વેદનાને કઈ રીતે ઘેરી બનાવે છે? પ્રશ્ન 17, લેખકે કોને ક્રૂર કટાક્ષ ગણાવે છે, કેમ? પ્રશ્ન 18, બાવાના બેય બગડ્યા એમ કાળુ શા માટે કહે છે? પ્રશ્ન 19, આંબા પટેલ વછેરીનું જતન કેવી રીતે કરવા માંડ્યું? પ્રશ્ન 20, જન્મોત્સવ નવલિકા દ્વારા લેખકે રજૂ કરેલા સામાજિક કટાક્ષ સ્પષ્ટ કરો. અને પ્રશ્ન 21, ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથા ખંડને આધારે જીવલાનું પાત્ર લેખન કરો. તો આ હતા તમારા 21 મોસ્ટ આઈએમપી પ્રશ્નો. જો તમે અવશ્ય આ વિડીયો જોજો અને પ્રશ્નો એક વખત તૈયાર કરજો તો તમને અવશ્ય યાદ રહી જશે. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો. અને હું આ જ તમારા માટે ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આઈએમપી લાવતો રહીશ. એ સિવાય ગુજરાતીમાં વ્યાકરણ સેક્શન પણ આપણે જોઈશું. ટૂંક સમયમાં વ્યાકરણ સેક્શન વિશે જોઈશું આપણે. છંદ, અલંકાર, બરાબર, એના વિડીયો પણ હું અપલોડ કરીશ. તો તમે આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.